रही है तो આપણે હે ને આ સાયકલ જ હાંકવાની હે કાંઈ મિત્રો હે ને આપણને હે ને જરીક ભૂખ લાગી હતી ને એટલે આનું કે ક્રેન્સી જરીક કટક બટક કરી લેવી અહીંયા હે ને એમાં છોકરો હતો રમે હે શું કહો બેટા શું કરે હે પાણી વાળવા આવ્યો તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો ફ્રી સ્વાગત છે અમારા નાનકડા આમથા વ્લોગમાં તો વ્લોગને એન્ડ સુધી જોતા રહેજો તો અને ડાયરેક્ટ આવી જાય આપણે વાડીમાં ના હે ને અહીંયા ઘઉં વાવે હે ઓણી હાલે હે અને ઘઉં વાવવાનું ચાલુ કરી દીધા હે આ બાજુના તો આ બાજુ વવાચ્યા હે ને ઓલિયા બાકી છે તો આમ હજી ઓલિયા બાકી છે અને એક બીજી વાડી વાવવાના ના બાકી ના તો પાળા ઢક થઈ ગયા છે એટલે વાંધો નહીં તો એ ભલે છે ને વાવતા આપણે છે ને હવે જેવી કરીએ તો કરીએ જઈને મળી પાછા લસણ ઓલિયા ડુંગળી હવે સારા થોડીક મેથી વાવી છે તો હાલો આપણે હવે છે ને સાવી કરીએ તો પછી પાછા આગળ મળવી હવે અહીંયા છે ને એમાં છોકરો હતો રમે છે શું કહો બેટા શું કરે હે પાણી વાળવા આવ્યો કેમ પાણી વળાય પાણી આવે ત્યારે આમાં છે ને આમાં મમ્મી કોમ છોકરો ને જો પાણી વાળવા આવ્યા હે તો તો આ ઘઉંમાં પાણી વાળવાના આમાં વાળો ને બરા એમ બાપુ ચાઈ ગયા મોટર ચાલુ કરવા છે તો નાકા વાળવા મળ્યા હે જો નાકા વાળે હા મારા ભાઈનો છોકરો છે તો મારો મોઢા પુઆયા છે ને પાણી વાળવા તો અહીંયા હારવાર આવ્યો છે તો પાણી વાળવાના આ ઘઉં લગભગ પાવાના છે એટલે એને તો મોટર ચાલુ કરી છે તો મળી પાછા ફાઇલને આપણે આપણા ઘરે પહોંચી ગયા છીએ જો ઘરે નથી કોઈ બધા આવી ગયા વાડીમાં તો આપણે ઘરે બધા વાડીમાં જાય આપણે ઘરે આવવાનું મિત્રો અત્યારે ને લગભગ 100ની આજુબાજુ થાય છે ને જો દી હાથમાં તૈયારી છે તો અને આપણે છે ને આ સાયકલ જ હાંકવાની છે કાંઈ જો અમિતે આ પડે તો અને મોટરસાઇકલ તો ને બહુ હાંક્યું પણ આ છે ને આ સાયકલ હાંકવાની છે તો જોઈ કેવી મજા આવે છે તો હાલો ને સાયકલ હાંકવાની ડબલ બ્રેક તો હે ને હે ધીમે ધીમે લાગે છે હા કણે હે ને ઊભી રાખી દેવા લગભગ બ્રેક લાગતી નથી જો હા પતી ગઈ તો ઊભી નથી રહેતી હળુક દે આપણે ઊભી રાખી દેવાય આથી ને પાછી વાળ લેવી નકર હે ને નકામાં ચેક પડશું ને તો એક કરતાં બીજી થાય This is Pado Basic. મિત્રો હે ને આપણને હે ને જરીક ભૂખ લાગી હતી ને એટલે આનું કે ક્રેન્સી જરીક કટક બટક કરી લેવી પછી પાછા મળવી આગળ મિત્રો આપણે હે ને હવે જઈએ છીએ વાડીમાં જો આવી ગઈ આપણી વાડી ઠેઠમાં નાળિયેરી દેખાય ને ત્યાં જવાનું કેમ કે ફૂલ લાઇટ વહી ગઈ છે અને ડીમ લાઇટ આવી ગઈ એટલે હે ને મોટર હે ને ઓટોમાં જ મૂકેલી ઓટોમાં કાઢવાની છે નકર વળી પાસે ડીમ લાઇટ આવી જાય ને તો ઘડીક ચાલુ રહે એટલે બળી જાય એટલે હે ને ઓટોમાં કાઢવાની છે તો હાલો ફટાફટ જઈને કાઢી નાખી પછી જો ઘઉં તુર છે જે કોક સિંગો આવે બોજાજી નથી દેખાતી તો આમાં તો
કાળી મસ્ત થઈ ગઈ જો. એવું નહીં, અમુક એવી હોય એટલે હમણાં પડે તૈયાર એવી સિંગ હોય અમુક એટલે હે ને. તો હાલો ફટાફટ જલ્દી એકદમ મોટર બંધ કરી દઈએ. તો મિત્રો આપણે હે ને જો ટાટર આવી જાય અને આ ને ઠેસી વસાળે કીને નાખી. ડીમ લાઇટ આવી ગઈ છે ને જો એટલે હે ને. તો હવે ઓટોમાં નીકળી ગઈ, હવે જઈ ઘીરે. તો પાછા મળીએ મિત્રો હે ને. હવે આપણે પાછા ઘીરે આવી ગયા. ઓલી ગા બાંધીને તો એને ફેરવે નહીં. હાલો હે ને ફટાફટ પેલા ફેરવી લેવી પાછા. તો મિત્રો હે ને આપણે હે ને હવે હે ને બીજી વાડીમાં આવી જાય. ના પણ હે ને ઘઉં વાવી દીધા હતા ને એમાં પાણી પાડવાનું હતું. જો પાણી ચાલુ હતું તે મોટર હતી ચાલુ એ આમાં ચાલુ હતી એટલે એને બંધ કરવા ગયો હતો. હવે હે ને પાછો ગયો અહીંયા. તો આમાં ઉપાડની મારા ભાઈની હે ને પાળા હરખા કરે નાકા હરખા કરે. આટલા પીધા જો આટલા પીધા. કાલ લાઈટ હોય ગઈ ને ઓલ કે આમ બાકી છે પીવાનું. તો એ હવે કાલ પાવાનો વારો આવે છે. મને લગભગ તો મારો જ આવે છે કાલ આવે તો. બોલો જો નીરાથી બેઠો અમારો ભાઈ મોં પાને પાળા ચડાવે છે. તો મિત્રો હવે ને કામ બધું પતાવી દીધું. હવે પાછા ઘર તરફ રવાના થઈ રહી. જો માવ પર ખાસ કરે જો ક્યાંક રહી ગયા હોય ને થોડીક નીસી હોય ને ના કારણે અધર કરે છે. હવે હાલવાના ઘરે જઈ